નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાના છીએ સામાજિક વિજ્ઞાન ધોરણ 7. એમાંથી આપણે આજે 15મો પાઠ ભણવાના છે રાજ્ય સરકાર વિશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણા દેશમાં જે છે એ વિવિધ સ્તરે સરકાર રચાય છે. કેન્દ્ર લેવલે જે છે વાત કરીએ આપણે તો રાષ્ટ્ર સરકાર હોય છે, જુદા જુદા રાજ્ય હોય તો રાજ્ય સરકાર હોય છે, અને એક સ્થાનિક સ્તરે. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે આ સરકાર કેમ ચાલે છે. જેમ કે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે સ્કૂલમાં જ્યારે તમે અભ્યાસ કરતા હો છો ત્યારે અહીંયા વર્ગ મંત્રીની એટલે કે મોનિટરની નિમણૂક થાય છે, મોનિટરની ચૂંટણી થાય છે. અને મોનિટરની ચૂંટણી દ્વારા અલગ અલગ મોનિટરને અલગ અલગ કામગીરી સોંપવામાં આવે છે. જેમાંથી કોઈ જે છે એ સફાઈ કામગીરી સોંપવામાં આવે. સફાઈ કામગીરી જે છે એમાં એ ફરજ બજાવતા હોય છે. કેટલાક મોનિટરને જે છે તે સુશોભન સમિતિ તરીકે કામગીરી બજાવવાની હોય છે, એટલે કે વર્ગ સુશોભનમાં એને ભાગીદારી હોય છે. કેટલાક જે વર્ગ વ્યવસ્થા જાળવી રાખે છે, ખાસ રિસેસના સમયે, છૂટવાના સમયે જે છે કેટલાક મોનિટરો જે છે એ લાઇનમાં વિદ્યાર્થીઓને સ્કૂલની બહાર જવામાં મદદ કરે છે, અથવા તો રિસેસના સમયમાં જે છોકરાઓ દેખરેખ કરતા હોય તો એને શાંત પાડવામાં આ મોનિટરો અગત્યની ભૂમિકા ભજવે છે. તો જેથી કરીને આ મોનિટરોની નિમણૂક શા માટે કરવામાં આવે છે? જેથી કરીને વ્યવસ્થા જળવાઈ રહે અને સ્કૂલનું સંચાલન જે છે એ આસાનીથી થઈ શકે, એટલા માટે આપણે મોનિટરની ચૂંટણી કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, જનરલી તમને એવો પ્રશ્ન થાય કે આ તો આપણો દેશ છે, આપણું રાજ્ય છે, આપણે તો ગુજરાત રાજ્યમાં રહીએ છીએ, અને આપણા ગુજરાત રાજ્ય સરકાર જે છે, દેશની સરકાર, આનો વહીવટ કેવી રીતે થતો હશે? આનો વહીવટ કોણ કરતો હશે? આનો કારોબાર કોણ કરતું હશે? તો સ્વાભાવિક જે છે આવા પ્રશ્નો થવા સ્વાભાવિક છે. તો એટલા માટે અહીંયા વાત કરેલી છે આપણે આ પાઠમાં રાજ્ય સરકાર વિશે. ખાસ આપણે દેશની સરકાર તો પછી, પહેલાં આપણા રાજ્યમાં રહીએ છીએ તો રાજ્ય સરકાર વિશે આપણે આ પાઠ આપેલો છે. રાજ્ય, જેમ આપણે સ્કૂલનો વહીવટ જે છે એ જુદા જુદા મોનિટરો દ્વારા થાય છે, બરાબર? એવી રીતે જે તે રાજ્યમાં જે છે એ રાજ્ય સરકાર જે છે તે રાજ્યનો વહીવટ અને કારોબાર સંભાળતી હોય છે. આ પ્રશ્ન પૂછાઈ શકે કે રાજ્યનો કારોબાર કોણ સંભાળે છે? તો રાજ્ય સરકાર સંભાળે છે. ખાસ આપણે વાત કરીએ તો રાજ્યના મૂળભૂત હેતુઓ જે છે, રાજ્ય સરકારના જે મૂળભૂત હેતુઓ જે છે એ કાયદો અને વ્યવસ્થા દ્વારા લોકોની સુખાકારી અને સલામતી જાળવવાનો છે. રાજ્ય સરકાર રચાય છે એનો મુખ્ય ઉદ્દેશ આપણે કહીએ વિદ્યાર્થી મિત્રો તો કાયદો અને વ્યવસ્થા જાળવવાનો. હવે કાયદો અને વ્યવસ્થા શું છે? તો કે આજે ઘણીવાર રેલી યોજાતી હોય છે, ઘણીવાર એવા ફંક્શન મોટા યોજા હોય છે, ઘણીવાર રાજકીય બેઠકો યોજાય છે, ઘણીવાર આંદોલન થતા હોય છે, ઘણીવાર જે છે તે કોઈ સ્વાતંત્ર્ય પર્વો હોય છે. તો આવે વખતે જે છે પોલીસ જે છે એ જુદો જુદો કાયદો અને વ્યવસ્થા જાળવે, શાંતિનો માહોલ જાળવી રાખે, જેથી કરીને અવ્યવસ્થા ન સર્જાય. અને બીજું કે આપણે સમાજમાં રહીએ છીએ તો સમાજમાં જે છે ઘણા અસામાજિક તત્વો હોય, ચોરી કરે, લૂંટફાટ કરે, મારામારી. તો આના ઉપર પણ અંકુશ રાખવાનું કામ એ પણ પોલીસ કરે છે. જે કાયદો અને વ્યવસ્થા જાળવે છે એમ આપણે કહી શકીએ. આ વ્યવસ્થા જળવાય છે એના કારણે લોકોની સુખાકારી અને સલામતીમાં વધારો થાય છે. હવે આપણે એવું કહીએ કે કાયદો અને વ્યવસ્થા જ ન હોય તો સ્વાભાવિક આપની એવી કલ્પના થાય કે કાયદો અને વ્યવસ્થા ન હોય તો ક્યાંય શાંતિનો માહોલ જ ન જોવા મળે. ગમે ત્યારે ચોરી થઈ જાય, લૂંટફાટ થઈ જાય, કોઈનું ખૂન થઈ જાય, કોઈ રેલી યોજાય તો એમાં રેલીમાં ગમે તેમ સૂત્રોચ્ચાર કરવામાં આવે, આવું બધું થઈ શકે. તો પોલીસ જે છે એ સરકાર વતી કાયદો અને વ્યવસ્થા જાળવી રાખે. એટલે કે સરકારનો પહેલો ઉદ્દેશ શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે એનો મૂળભૂત હેતુ એ છે કે કાયદા અને વ્યવસ્થા દ્વારા લોકોની સલામતી અને સુખાકારીમાં વધારો કરવાનો. કાયદો વ્યવસ્થા છે જેથી કરીને આ સમાજમાં શાંતિ છે ને આપણે બધા શાંતિથી રહી શકીએ અને વિકાસ કરી શકીએ છીએ. જો અવ્યવસ્થા સર્જાય તો આપણો વિકાસ રૂંધાય છે. એટલે સરકારનો મેઇન ઉદ્દેશ તે છે. ખાસ જે વાત કરીએ આપણે લોકોનું સર્વોન્મુખી કલ્યાણ સાધવાથી, લોકોનું સર્વોન્મુખી એટલે સર્વોચ્ચ કલ્યાણ સદાય અથવા લોકોનું સર્વોચ્ચ કલ્યાણ થાય એ માટે સરકાર જે છે એ પ્રજાના મૂળભૂત હેતુઓ જે છે, મૂળભૂત હકો જે આપણે મળેલા છે
સ્વતંત્રતાનો અધિકાર અને બીજા જે મૂળભૂત હકો જેમાંથી આપણે કહીએ તો શિક્ષણ મેળવવાનો અધિકાર છે, ખાસ હરવા ફરવાના અધિકારો છે, કોઈ પણ વ્યવસાય કરવાના અધિકારો છે, આ બધા આપણા મૂળભૂત અધિકારો થયા. તો આનું પણ સરકાર જે છે એ રક્ષણ કરે છે. તો આ બધા જે છે એ સરકારના મેઇન ઉદ્દેશો, મુખ્ય ઉદ્દેશો કહી શકીએ. બાકીના જે ઉદ્દેશો જે છે એ ગૌણમાં આવે, જેમ કે વિકાસની જુદી જુદી યોજના બનાવી, લોકો માટે બાગ બગીચા બનાવવા, હરવા ફરવાના સ્થળો બનાવવા, જે બીજી વિકાસની યોજનાઓ બનાવી, આ બધું જે છે એ ગૌણ બાબત છે. મુખ્ય ઉદ્દેશ જે કે કાયદો અને વ્યવસ્થા જાળવી અને લોકોનું સુખાકારી અને સલામતીમાં વધારો કરવો. બીજી બાબત કે લોકોના મૂળભૂત હેતુઓ જે છે એની જાળવણી કરવી, મૂળભૂત હકો છે એની જાળવણી કરવી. તો આ સરકારનો રચવાનો મુખ્ય ઉદ્દેશ છે. હવે ખાસ આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો સરકાર જે છે એના 3 અંગો છે. આ એક્ઝામમાં ઘણીવાર પ્રશ્ન પૂછાય છે 2 માર્કમાં કે 1 વાક્યમાં પણ પ્રશ્ન પૂછાય કે સરકારના કુલ કેટલા અંગો છે. રાજ્ય સરકારના અંગો છે એ વાત કરવાની છે આપણે. દેશના સરકારની વાત કરીએ તો પણ આ જ આવશે, પણ અહીંયા આપણે રાજ્ય સરકારની વાત કરવાની છે. એક તો ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે એક્ઝામમાં પ્રશ્ન પૂછાય કે રાજ્ય સરકારના અંગો કેટલા છે ને ક્યાં ક્યાં. રાજ્ય સરકારના 3 અંગો છે, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ખાસ આપણે ધારાસભાની વાત કરીએ, આ પણ વ્યાખ્યામાં પૂછે કે ધારાસભા શું કામગીરી કરે, આ પણ પ્રશ્નમાં પૂછાઈ શકે. કારોબારી શું કામ કરે અને ન્યાયતંત્ર વિશે પણ પૂછાય, આ પણ એક વાક્યના પ્રશ્નમાં પૂછાઈ શકે. તો ધારાસભાની વાત કરીએ કે જે સરકારનું પહેલું અંગ છે. ધારાસભા જે છે એ કાયદો અને વ્યવસ્થા જળવાય એ રીતે કાયદાઓ ઘડવાનું કામ કરે છે. અગત્યની બાબત છે વિદ્યાર્થી મિત્રો કે ધારાસભા જે છે તે કાયદો ઘડવાનું કામ કરે. કાયદો ઘડવાનું કામ ધારાસભા કરે તો એનું અમલ કોણ કરાવે? તો કારોબારી અમલ કરાવે. જે કાયદો અહીંયા ઘડાઈ ગયો છે એ કાયદાનો અમલ કારોબારી કરાવે. અને ન્યાયતંત્ર શું કરે? તો કે ન્યાય આપે. કાયદો ઘડવાનું કામ ધારાસભા, અમલ કરાવવાનું કામ કારોબારી અને ન્યાયતંત્રનું કામ ન્યાય આપવાનું. ખાસ આપણે જોઈએ તો કારોબારીમાં કોણ આવે? તો કારોબારીમાં સરકાર આવે. હવે સરકાર એટલે મુખ્યમંત્રી અને એનું મંત્રીમંડળ જે છે કે જે મુખ્યમંત્રી અને એનું મંત્રીમંડળ એ શું કરશે કે જે કાયદાનો અમલ કરાવશે. ધારાસભા શું કરશે? કાયદો ઘડશે. ને આ ધારાસભામાં કોણ આવે? તો ધારાસભ્યો આવે. આ જે ધારાસભાના સભ્યો ધારાસભ્યો કહેવાય ને એ શું કરશે? તો કે કાયદો ઘડવાનું કામ કરશે. હવે અહીંયા જે કાયદો ઘડાઈ ગયો છે એ પછી શું કરશે? તો કે જે સરકાર છે, મુખ્યમંત્રી અને એનું નીચે એનું મંત્રીમંડળ, તો એ કાયદાનો અમલ કરાવશે. હવે શું, ધારો કે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે અત્યારે નવરાત્રિનું ફંક્શન ચાલે છે, નવરાત્રિનો તહેવાર ચાલે છે, તો એના માટે જે છે એ ધારાસભાએ એક કાયદો ઘડ્યો. શું કાયદો? બધા જાણીએ જ છીએ કે આ વખતે નવરાત્રિ નહીં યોજાય, તો આ કાયદો ઘડ્યો એમ કહી શકીએ. તો અમલ કોણ કરાવશે? મુખ્યમંત્રી, એટલે કે વિજય રૂપાણી, આપણા ગુજરાતના જે મુખ્યમંત્રી છે વિજય રૂપાણી. તો એનો અમલ કરાવશે કે આ વખતે એને ફરજિયાતની જાહેરાત કરી દીધી કે આ વખતે નવરાત્રિ ફંક્શન નહીં યોજાય. તો એ એને લોકો પાસે અમલ કરેલો. હવે એવું આ જે છે એ લોકોનો અમલ કરાયો એ સરકારે કરાયો. હવે એમાંથી કોઈ એવું બને કે કોઈ એવી પાર્ટી પ્લોટ છે તો એ જે છે સરકારના નિયમોનું ઉલ્લંઘન કરે, કાયદાનું ઉલ્લંઘન કરે અને ગરબી યોજી નાખે, તો લોકોના સમૂહને ભેગા કરી અને ગરબી મનાવે તો એને કાયદાનો ભંગ કર્યો છે. તો આવે વખતે જે કાયદાનો ભંગ કર્યો છે તો એને સજા આપવાનું કામ કોણ કરશે? તો ન્યાયતંત્ર કરશે. કોણ કરશે? ન્યાયતંત્ર, એટલે કે ન્યાય આપશે. જો એ પાર્ટી પ્લોટે ગુનો કર્યો છે તો એને સજા આપશે અને નિર્દોષ હશે તો એને સજા માફ કરશે. તો આવી રીતે જે છે એ ન્યાયતંત્ર કામ કરે છે. અને ગુજરાતમાં જે વડી અદાલત છે એ ન્યાય આપવાનું કામ કરે.
જે રાજ્યની સર્વોચ્ચ અદાલત છે, આપણે એક્ઝામમાં જીકેમાં પ્રશ્ન પૂછે કે રાજ્યની સર્વોચ્ચ અદાલત કઈ, તો વડી અદાલત. તો આવી રીતે જે ત્રણેય સરકારના જે અંગો જે છે એ કામગીરી કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા રાજ્ય સરકારની સાથે સાથે સ્થાનિક સરકાર વિશે પણ અભ્યાસ કરવાનો છે. હવે સ્થાનિક સરકાર એટલે શું? જનરલી આપણું પાઠનું નામ જે છે એ પાઠનું નામ તો રાજ્ય સરકાર છે, તો અહીં સ્થાનિક સરકાર ક્યાંથી આવી ગયું? તો અગત્યની બાબત છે કે આપણે એ પણ સમજવાનું છે કે સરકાર વિવિધ સ્તરે કામ કરે છે, બરાબર? રાષ્ટ્ર સ્તરે, રાજ્ય સ્તરે અને સ્થાનિક સ્તરે. સ્થાનિક સ્તરે તમને 5મા ધોરણમાં ભણી ગયા છો પંચાયતી રાજનું ત્રિસ્તરીય માળખું. હું કહીશ એટલે હમણાં યાદ પણ આવશે તમને. ખાસ જેમ આપણે પહેલાં એક્ઝામ્પલ હમણાં લીધું એમ કે વિદ્યાર્થીઓ જે છે કે જે મોનિટર જેને આપણે કહીએ એની ચૂંટણી થાય છે અને એ જે છે એ સંચાલન કરે છે જે તે સ્કૂલ વાઇઝ જેને કામગીરી સોંપવામાં આવે છે, જેથી કરીને સ્કૂલ જે છે એનું સંચાલન આસાનીથી થઈ શકે. તો સરકાર પણ એક જાતનું સંચાલક મંડળ છે, એ પણ આખા દેશનું સંચાલન કરે છે. એનું જે મંત્રી, સરકારની નીચે એનું મંત્રીમંડળ હોય કે જેને અલગ અલગ ખાતા વાઇઝ કામગીરી સોંપવામાં આવેલી હોય, તો એ અલગ અલગ કામગીરી બજાવે છે, સંચાલન કરે છે દેશનું, એવું કહી શકીએ, જેથી કરીને જે તે રાજ્ય, દેશ આસાનીથી ચાલી શકે. તો એ એક સંચાલક મંડળ છે. ખાસ જે અહીંયા ભારતમાં જે છે લોકશાહી શાસન પદ્ધતિ છે વિદ્યાર્થી મિત્રો, એટલે કે સરકાર જે છે એ લોકોની ઈચ્છા મુજબ શાસન ચલાવશે, લોકોના હિતને ધ્યાનમાં રાખીને, એને કલ્યાણને, લોકોના કલ્યાણ, એના હિત અને જે અગત્યની બાબત હશે એને ધ્યાનમાં રાખી અને સરકાર ચાલશે. ખાસ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે ભારત આવડો વિશાળ દેશ છે, 28 રાજ્યોનો કેન્દ્ર શાસિત પ્રદેશોથી બનેલો દેશ છે. હવે આવડા વિશાળ દેશનો જો વહીવટ કરવો હોય તો એક સ્થળેથી કેન્દ્ર લેવલથી એટલે કે રાષ્ટ્ર લેવલથી વહીવટ કરવામાં આવે તો બહુ અગવડતા પડે. શું કામ? તો કે વડાપ્રધાન જે છે એ દેશની સરકાર ચલાવે છે, અને આપણે એ પણ ખ્યાલ હોવો જોઈએ કે આપણા વડાપ્રધાન કોણ છે? તો નરેન્દ્ર મોદી, જે આપણા વડાપ્રધાન છે હાલના. તો એ વડાપ્રધાન અને એનું મંત્રીમંડળ જે છે, જેને આપણે સંસદ સભ્યો કહીએ, તો એ દેશનો વહીવટ કરે છે. હવે આપણા 28 રાજ્યો, 9 કેન્દ્ર શાસિત પ્રદેશો પણ છે, આવડો વિશાળ દેશ છે, એમાં પણ ઘણા બધા તાલુકા, ગામડાઓ અને જિલ્લાઓ આવેલા છે. તો આ વિશાળ દેશનો વહીવટ કેમ એકલા વડાપ્રધાન કરી શકે? તો આટલો મોટા દેશનો વહીવટ એકલા દેશની સરકાર ના કરી શકે, એટલા માટે એને અલગ અલગ સ્તરોમાં જુદી જુદી સરકારની રચના કરવામાં આવે છે. જેમાંથી આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ખાસ કેન્દ્ર લેવલે જે છે એ રાષ્ટ્ર સરકાર, ત્યાર પછી રાજ્ય સરકાર અને સ્થાનિક સ્તરે હવે આપણે વાત કરીએ તો સ્થાનિક સ્તરે જે છે એ સ્થાનિક સરકાર, કેન્દ્ર લેવલે જે છે રાષ્ટ્ર સરકાર, સ્થાનિક રાજ્ય સરકાર અને સ્થાનિક સરકાર. હવે સ્થાનિક સરકારની વાત કરીએ તો જે સ્થાનિક સ્તરે જે તે ગ્રામ્ય અથવા તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ જે પણ વ્યક્તિ જેને આપણે મત આપીએ છીએ અને વિજેતા બનાવીએ છીએ, જે વડો બને છે અને એના દ્વારા જે શાસન ચલાવવામાં આવે એને આપણે સ્થાનિક સ્વરાજ્ય કહીએ છીએ. આ પ્રશ્ન પૂછાઈ શકે છે એક્ઝામમાં કે સ્થાનિક સ્વરાજ્ય એટલે શું? તો કે સ્થાનિક સ્વરાજ્ય એટલે સ્થાનિક કક્ષાએ લોકો દ્વારા જે ચૂંટવામાં આવેલા જે વડા અને એ વડા દ્વારા જે શાસન ચલાવવામાં આવે છે એને આપણે સ્થાનિક સ્વરાજ્ય કહીએ છીએ. એક વાક્યના પ્રશ્નમાં ઘણીવાર પૂછાય કે સ્થાનિક કક્ષાએ જે વડા જે છે એની ચૂંટણી આવે છે એને આપણે મત આપીને વિજેતા બનાવીએ, એ પછી સ્થાનિક કક્ષાએ સરપંચ હોય, તાલુકા પંચાયતના વડા હોય કે જિલ્લા પંચાયતના વડા હોય, બરાબર? તો એને આપણે સ્થાનિક કક્ષાએ જે છે એ ચૂંટણી કરીએ છીએ અને એ જે વડો જે છે એના દ્વારા જે શાસન ચલાવવામાં આવે એને આપણે સ્થાનિક સ્વરાજ્ય કહીએ. અને સ્થાનિક સ્વરાજની જે જુદી જુદી સંસ્થાઓની વાત કરીએ, સ્થાનિક સ્વરાજ જે છે એમાં કોનો સમાવેશ થાય? તો કે ગ્રામ પંચાયત,
તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. રાષ્ટ્ર લેવલે રાષ્ટ્ર સરકાર, રાજ્ય લેવલે રાજ્ય સરકાર અને સ્થાનિક સરકાર. હવે સ્થાનિકમાં વાત કરી ગ્રામ પંચાયત, તાલુકા અને જિલ્લા પંચાયત. આવી રીતે જે છે એ સરકાર જે છે એ વિવિધ સ્તરે કામગીરી કરે છે. દેશનો વહીવટ જે છે એકલા દેશના વડાપ્રધાન ના કરી શકે, એટલા માટે જે છે સરકારને જુદી જુદી રીતે વહેંચવામાં આવે છે. રાષ્ટ્ર લેવલે રાષ્ટ્ર સરકાર અગત્યના નિર્ણયો દેશને લાગુ પડે એવા લેશે. ત્યાર પછી જે રાજ્યો છે ત્યાં પણ રાજ્ય સરકાર હોય છે જે રાજ્યનો વહીવટ કરે. સ્થાનિક લેવલની વાત કરીએ તો જે તે ગ્રામ પૂરતો જે છે, એક ગામ વતી એક ગ્રામ પંચાયત હોય તો એનો વડો સરપંચ જે ગામને લગતા નિર્ણય લે, સરકાર ચલાવે. એવી રીતે તાલુકા હોય તો તાલુકા પંચાયતના પ્રમુખ એ તાલુકાનો વહીવટ કરે અને જિલ્લા પંચાયતના પ્રમુખ હોય તો જિલ્લાનો કરે. તો આવી રીતે વિવિધ સ્તરે જે છે એ સરકાર કામગીરી કરે છે. એક જીકેનો પ્રશ્ન પૂછાય છે વિદ્યાર્થી મિત્રો કે ભારતમાં પંચાયતી રાજનો અમલ ક્યારથી થયો? ભારતમાં 1 એપ્રિલ 1963માં 63થી પંચાયતી રાજનો અમલ થયો. 1 એપ્રિલ 1963થી ભારતમાં જે છે એ પંચાયતી રાજનો જે છે એ અમલ થયેલો છે. આ જીકેના પ્રશ્નમાં પૂછાય છે. તમારે પણ ખાલી વ્યાખ્યામાં અથવા તો વિકલ્પમાં પ્રશ્ન પૂછાઈ શકે અથવા તો જોડકામાં પણ પૂછાઈ શકે છે. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આપણે રાજ્ય સરકારની રચના અને એની ભૂમિકા વિશે. અહીંયા રાજ્ય સરકારની રચના વિશે વાત કરીએ તો સ્વાભાવિક તમને એવો આઈડિયા આવી છે કે અહીંયા રાજ્ય સરકાર જે છે એની રચનાને લગતી કંઈક માહિતી હશે. ખાસ આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે ભારત જે છે એ બહુ વિશાળ દેશ છે, મોટી જનસંખ્યા ધરાવતો દેશ છે. ચીન પછી ભારતનો બીજો નંબર આવે છે વસ્તીની દ્રષ્ટિએ. જનસંખ્યા એટલે લોકોની સંખ્યા. ભારત બીજા નંબરનો વિશાળ જનસંખ્યા ધરાવતો દેશ છે. 28 રાજ્યો, 9 કેન્દ્ર શાસિત પ્રદેશોથી બનેલો છે. આ પણ પ્રશ્ન પૂછે કે ભારતમાં કેટલા રાજ્યો છે તો જનરલી હું વારંવાર ગમે ત્યારે ભણાવતી હોઉં ત્યારે એક પ્રશ્ન તો જરૂર બોલતી હોઉં છું કે ભારતમાં 28 રાજ્યો છે અને 9 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. એટલે કે આ તમને આવડવું જોઈએ. એટલે કે 28 રાજ્યો અને 9 કેન્દ્ર શાસિત પ્રદેશથી બનેલો ભારત દેશ છે બહુ વિશાળ છે એમ કહી શકીએ. તો આવડા વિશાળ દેશ જે છે એમાં સમવાયી સરકાર જોવા મળે છે. હવે સમવાયી સરકાર એટલે શું? તો સમવાયી સરકાર એટલે રાષ્ટ્ર અને રાજ્ય સરકાર એમ 2 વિભાગમાં સરકાર જોવા મળે એને સમવાયી સરકાર કહેવાય. રાષ્ટ્ર લેવલે રાષ્ટ્ર સરકાર હોય એમ 28 રાજ્યો છે અને કેન્દ્ર શાસિત પ્રદેશો છે 9, એમાં અલગ અલગ રાજ્ય સરકાર હોય છે. એટલે કે ભારતમાં સમવાયી સરકાર જોવા મળે. બંને રાષ્ટ્ર અને રાજ્ય સરકાર એને આપણે સમવાયી સરકાર કહીએ. રાષ્ટ્ર લેવલે જે સરકાર હોય છે વિદ્યાર્થી મિત્રો એને આપણે કેન્દ્ર સરકાર પણ કહીએ. આને શું કહેવાય? કેન્દ્ર સરકાર. જ્યારે રાજ્ય લેવલે જે પણ સરકારની રચના થાય એને આપણે સ્વાભાવિક છે રાજ્ય સરકાર કહીએ. રાષ્ટ્ર લેવલે જે સરકાર હોય એને ખાસ કેન્દ્ર અથવા સંઘ સરકાર, બીજા શબ્દ તરીકે સંઘ સરકાર પણ કહીએ. કેન્દ્ર સરકાર, સંઘ સરકાર. 9મા ધોરણમાં વારંવાર પછી આપણે જેમ આગળ વધતું 8મા ધોરણમાં 9મા ધોરણમાં આવશું ત્યારે સ્વાભાવિક આપણે રાષ્ટ્ર સરકાર એવો પ્રશ્ન નહીં પૂછે. ડાયરેક્ટલી એવું જ કહેશે કે કેન્દ્ર સરકાર, સંઘ સરકાર આ 2 શબ્દોનો યુઝ થશે. તો ત્યારે આપણે માઇન્ડમાં આવવું જોઈએ કે અહીંયા કેન્દ્ર સરકાર અને સંઘ સરકારની વાત કરે છે તો રાષ્ટ્ર સરકારને સમજવાનું છે. રાષ્ટ્ર સરકારનું બીજું નામ આપણે એમ પણ કહી શકીએ કે કેન્દ્ર સરકાર અથવા તો સંઘ સરકાર. ત્યાર પછી રાજ્ય લેવલે રાજ્ય સરકાર હોય છે.
તો આવી રીતે જે છે એ વિવિધ સ્તરે જે છે એ સરકારની રચના જોવા મળે. આ ઉપરાંત સ્થાનિક સ્તરે પણ સરકાર જોવા મળે, જે આપણે ભણી ગયા કે ગ્રામ પંચાયત, તાલુકા અને જિલ્લા પંચાયત. હવે વાત કરવાની વિદ્યાર્થી મિત્રો આપણે સરકારના જે અંગોની, રાજ્ય સરકારના અંગો. ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર. અત્યારે આની વાત કરવાની છે. આમાં બે ગૃહો હોય. રાજ્ય સરકારના જે અંગો છે એ કેન્દ્ર સરકારના પણ હોય, પણ ખાસ આપણે અહીંયા જોવાનું છે રાજ્ય સરકારના અંગો. હવે કેન્દ્ર સરકારની વાત કરીએ તો એમાં પણ ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર હોય છે, પણ એમાં ફેર શું હોય છે કે આખા કેન્દ્ર લેવલે કામગીરી કરશે. જેમ કે આપણે વાત કરીએ કે ધારાસભા છે કેન્દ્ર લેવલે, તો એ આખા દેશને લાગુ પડે એવા કાયદા ઘડશે. કારોબારી જે છે વડાપ્રધાન અને મંત્રીમંડળ આવે એમાં, તો એ આખા દેશમાં જે પણ કાયદા ઘડાયા છે એનો અમલ કરાવશે આખા દેશ માટે. અને ન્યાયતંત્રમાં સુપ્રીમ કોર્ટ કે જે આખા દેશમાં અગત્યના કેસો હોય એનો હલ કરશે. જ્યારે રાજ્ય લેવલની વાત કરીએ તો રાજ્યનો જ ખાલી કાયદા ઘડાશે, રાજ્ય માટે રાજ્ય પૂરતા જ અમલ કરવામાં આવશે અને રાજ્ય પૂરતો ન્યાય આપવામાં આવશે. આ ફેર છે સરકારના અંગોમાં. તો અહીંયા વાત કરીએ રાજ્ય સરકારના અંગો વિશે. સૌથી પહેલાં આપણે આના બે ગૃહો છે, ધારાસભાના બે ગૃહો છે. એક તો પેલું છે વિધાન પરિષદ. આ જે છે એ ઉપલું ગૃહ છે, ઉપલું ગૃહ જેની અત્યારે આપણે વાત કરીએ. વિધાનસભા જે છે, ધારાસભા જે છે એને ઉપલું ગૃહ તરીકે ઘણીવાર એક્ઝામમાં પ્રશ્ન પૂછે કે ઉપલા ગૃહ તરીકે કોણ ઓળખાય છે, તો વિધાન પરિષદ જે ઉપલું ગૃહ છે. હવે દરેક રાજ્ય જે છે એમાં વિધાન પરિષદ હોતી નથી. 6 જેટલા રાજ્યો છે કે જ્યાં વિધાન પરિષદ છે, જેમાંથી આપણે વાત કરીએ આંધ્રપ્રદેશ છે, તેલંગાણા છે, કર્ણાટક છે, બિહાર છે, મહારાષ્ટ્ર છે અને ઉત્તર પ્રદેશ. આ 6 રાજ્યો છે કે જેને વિધાન પરિષદ છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં વિધાન પરિષદ છે નહીં. અગત્યનું યાદ રાખવાનું છે. ઘણીવાર એક્ઝામમાં ખરા ખોટામાં પ્રશ્ન પૂછી લઈએ. ધારો કે આવો પ્રશ્ન પૂછે તો તમને ખરા ખોટાનો જવાબ આપો. ગુજરાતમાં વિધાન પરિષદ છે. તો આનો જવાબ તમે શું આપશો? ડાયરેક્ટલી આપણે પહેલાં જે છે એ વિધાન પરિષદનું પૂછે ને તો જનરલી આપણે એવો આઈડિયા આવી જાય કે અહીંયા વિધાનસભાની વાત કરેલી છે, એટલે તરત આપણે સાચું કહીએ. પણ સાચું ન આવે. ગુજરાતમાં વિધાન પરિષદ છે નહીં, કારણ કે ઉપલું ગૃહ જે છે એ ઉપલું ગૃહ જે છે વિધાન પરિષદ એ 6 જેટલા રાજ્યોમાં છે. ખાસ મેં કીધું એમ કે કર્ણાટક છે, આંધ્ર, તમિલનાડુ, બિહાર, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ. આ 6 રાજ્યો છે કે જ્યાં વિધાન પરિષદ છે. ગુજરાતમાં નથી, એટલે આનો જવાબ જે છે એ ખોટો આવશે. ગુજરાતમાં વિધાન પરિષદ છે નહીં. પણ જો અહીંયા વિધાનસભા હોત, અહીંયા આવી રીતે વિધાનસભા પૂછ્યું હોત તો એનો જવાબ આપણે સાચો આપી શકત. પણ આપણે વિધાન પરિષદ નથી, એટલા માટે એનો જવાબ ખોટો. હવે વાત કરીએ આપણે વિધાન પરિષદની. તો વિદ્યાર્થી મિત્રો, વિધાન પરિષદની સૌથી પહેલાં તો ચૂંટણી, આ વિધાન પરિષદના જે સભ્યો છે એની ચૂંટણી કેવી રીતે થાય છે? આનું નીચલું ગૃહ આવશે ને વિદ્યાર્થી મિત્રો વિધાનસભા, એમાં બધા ભારતના તમામ નાગરિક, ગુજરાતના તમામ નાગરિક એટલે કે રાજ્યના તમામ નાગરિક એને મત આપી શકે છે. જ્યારે વિધાન પરિષદની ચૂંટણી થાય ત્યારે એમાં તમામ વ્યક્તિઓ એને મત નથી આપી શકતા. તો કોણ આપી શકે? પહેલો પ્રશ્ન તો આવો જ થાય. તો જે ગ્રેજ્યુએટ લોકો છે, સ્નાતકો જેને કહીએ, બરાબર, જેને કોલેજ પૂરી કરી નાખી છે અને 18 વર્ષ જેના પૂરા થઈ ગયા છે એવા વ્યક્તિઓ. બીજું માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક. માધ્યમિક એટલે 9-10, ઉચ્ચતર માધ્યમિક એટલે 11-12. એના જે શિક્ષકો જે છે એ એને મત આપી શકે, આ જે સભ્યોની ચૂંટણીમાં ઉમેદવાર હોય તેને. અને બીજું સ્થાનિક સ્વરાજની જે સંસ્થાના સભ્યો,
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના સભ્યો, એટલે આઈડિયા આવવો જોઈએ કે અહીંયા ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના જે સભ્યો છે એની વાત થાય છે. તો એ ગ્રામ પંચાયત, તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો, ત્યાર પછી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકો અને સ્નાતકો, આ બધા જે છે એ વિધાન પરિષદના સભ્યોને મત આપે છે. આપણે તમે મેં કે હું કે તમારા વાલી જે છે એના 18 વર્ષ પૂરા થઈ ગયા તો એ મત ના આપી શકે, પણ હા મેં જે કોલેજ પૂરી કરેલી છે એટલે હું આપી શકું. તમારા વાલીએ કોલેજ પૂરી કરેલી છે તો આપી શકે, પણ કોલેજથી નીચેના અભ્યાસ જેને છે એ ના આપી શકે. તો આ વિધાન પરિષદની ચૂંટણીની વાત થાય. હવે આના માટે આપણે સભ્ય બનવું હોય તો કરવું શું પડે? પહેલાં તો એ ભારતનો નાગરિક હોવો જોઈએ. શું હોવું જોઈએ? ભારતનો નાગરિક. હવે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ રાજકીય બાબતની વાત કરીએ ને તો પહેલી એક એના માટે લાયકાત હોવી જોઈએ, ભારતનો નાગરિક. ભારતનો કોઈ પણ નાગરિક છે કે જે ભારતીય રાજકારણનો કોઈ પણ સભ્ય બની શકે, ભારતનો નાગરિક હોવો જોઈએ. આ ઉપરાંત એની 30 કે વધુ ઉંમર હોવી જોઈએ. 30 કે વધુ વર્ષ, 30 કે તેથી વધુ વર્ષ જે છે એટલી ઉંમર હોવી જોઈએ. આ એની લાયકાત છે વિધાન પરિષદનો સભ્ય બનવા માટે. ખાસ આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે વિધાન પરિષદના ધારો કે 50 સભ્યોની જે ચૂંટણી જે છે, વિધાન પરિષદના 50 સભ્યો છે. ગુજરાતમાં તો નથી એટલે આપણે ન કહી શકીએ, પણ જેને છે બિહાર, મહારાષ્ટ્ર છે, ઉત્તર પ્રદેશ છે કે જેને વિધાન પરિષદ છે, તો ધારો કે 50 સભ્યો છે તો એ 50 સભ્યોની એકસાથે ચૂંટણી થતી નથી. દર 5 વિધાનસભા જે છે આના પછી જે નીચલું ગૃહ આવશે એની બધા સભ્યોની ચૂંટણી એકસાથે થશે, પણ વિધાન પરિષદના બધા સભ્યોની ચૂંટણી એકસાથે થશે નહીં. એટલે કે 50 સભ્યોની એકસાથે ચૂંટણી નહીં થાય તો શું થશે કે એમાંથી દર 2 વર્ષે 1/3 સભ્યો જે છે એ નિવૃત્ત થાય છે. શું થાય છે? નિવૃત્ત. આ 50 સભ્યો જે છે, ધારો કે આપણે તો એક્ઝામ્પલ લીધું છે, જે તે સંખ્યા હોય વિધાન પરિષદની એ રાજ્ય ઉપર ડિપેન્ડ કરે. આપણે તો એક્ઝામ્પલ છે કે 50 સભ્યો સંખ્યા છે તો 2 વર્ષે 1/3 સભ્યો જેટલા એમાંથી સભ્યો નિવૃત્ત થાય. ધારો કે 2 વર્ષે જે છે એ 6 સભ્યો નિવૃત્ત થયા. કેટલા? 6 સભ્યો. તો આ 6 સભ્યોની જે છે એ 2 વર્ષે જે છે જેટલા નિવૃત્ત થતા જાય એટલા 2 વર્ષે જે છે એમાં ઉમેરાતા જાય, એટલા જ સભ્યોની ચૂંટણી આવે છે. બધા સભ્યોની એકસાથે ચૂંટણી નથી આવતી. અગત્યની બાબત છે કે હાલો 50ને 50 સભ્યને નિવૃત્ત કરી દીધા અને 50ને એકસાથે ભરી દીધા, એવું થતું નથી. બધા 50 સભ્યોની એકસાથે ચૂંટણી નથી થતી. અગત્યની બાબત છે કે એમાંથી 2 વર્ષે 1/3 જેટલા સભ્યો નિવૃત્ત થાય છે. એટલે કે એક્ઝામ્પલ આપ્યું કે ધારો કે 6 સભ્યો નિવૃત્ત થાય તો એ 6ને જ ભરવામાં આવે છે, 6ની ચૂંટણી થાય છે. અને એકવાર એ સભ્ય બની જાય ત્યાર પછી 6 વર્ષ સુધી, કેટલા વર્ષ? તો કે 6 વર્ષ સુધી હોદ્દા ઉપર રહી શકે છે. એટલે કે એક સભ્ય છે એ 6 વર્ષ સુધી હોદ્દા ઉપર રહી શકે. 6 વર્ષ પછી નિવૃત્ત થઈ જાય. ધારો કે 6 વર્ષે એક સભ્યની સાથે બીજા પણ 5 નિવૃત્ત થતા હોય તો એ 6 સભ્યોનું પદ જે ખાલી થયું છે એટલે ફરી પાછા ભરવામાં આવે. તો આવી રીતે જે છે એ વિધાન પરિષદની ચૂંટણી થાય છે. અને ખાસ વિધાન પરિષદથી ફરી પાછું કહું કે જે ગ્રેજ્યુએટ છે, જે માધ્યમિક, ઉચ્ચ માધ્યમિકના શિક્ષકો છે અને જે સ્થાનિક સ્વરાજ્યના સભ્યો છે એ એની ચૂંટણી કરી શકે. 30 વર્ષનો કે તેથી વધુ ઉંમરનો જે વ્યક્તિ ખાસ ઉમેદવાર તરીકે ઊભો રહી શકે છે. ખાસ એના માટે ભારતનું નાગરિકત્વ હોવું જોઈએ, ભારતનો નાગરિક હોવો જોઈએ. ખાસ જે છે એક વ્યક્તિ એમાં ચૂંટાઈ જાય તો 6 વર્ષ સુધી હોદ્દે ઉપર રહી શકે છે. ખાસ જે છે 2 વર્ષે એમાંથી ઘણા સભ્યો નિવૃત્ત થતા હોય તો એટલા જે છે એ સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે અને એમાંથી એટલા સભ્યોની ભરતી કરવામાં આવે. એકસાથે બધા સભ્યોની ચૂંટણી થતી નથી. તો અગત્યની બાબત છે. આપણે વિધાન પરિષદ વિશે વાત કરીએ. દરેક રાજ્ય જે છે એમાં વિધાન પરિષદ ન હોય, એ જે તે રાજ્ય ઉપર ડિપેન્ડ કરે કે એને વિધાન પરિષદ રાખવી કે ના રાખવી. બરાબર? આપણા ગુજરાતમાં જ વિધાન પરિષદ નથી, આપણે ખ્યાલ હોવો જોઈએ. હવે આ તો વાત કરીએ આપણે વિધાનસભા જે છે, વિધાન પરિષદ. આ જે ધારાસભાનું જે ઉપલું ગૃહ હતું વિધાન પરિષદ, તો આ જે છે ઉપલું ગૃહ છે. હવે એની નીચે આવે છે વિધાનસભા. આ છે નીચલું ગૃહ.
કયું ગૃહ? નીચલું ગૃહ. આ પણ એક્ઝામમાં પ્રશ્ન પૂછાય કે ધારાસભા જે છે એનું નીચલું ગૃહ કયા નામ તરીકે ઓળખાય? તો વિધાનસભા જે નીચલું ગૃહ છે. હવે વિધાનસભાની આપણે વાત કરીએ તો વિધાનસભા જે છે એ દરેક રાજ્યમાં હોય. ઇમ્પોર્ટન્ટ બાબત છે. આ પણ ખરા ખોટામાં પૂછાય કે વિધાનસભા દરેક રાજ્યમાં હોય છે, સાચું કે ખોટું? તો સાચું. જ્યારે વિધાન પરિષદનું પૂછે તો એમાં ખોટું આવે, કારણ કે દરેક રાજ્યમાં વિધાન પરિષદ હોતી નથી. ખાસ આપણે વાત કરીએ કે વિધાનસભાના જે સભ્યોની, તો વિધાનસભાના જે સભ્યો જે છે એ 60થી ઓછા ન હોવા જોઈએ. 60થી ઓછા નહીં અને 500થી વધવા ન જોઈએ. 500થી વધારે નહીં. 60થી ઓછા ન હોવા જોઈએ અને 500થી વધુ ન હોવા જોઈએ. એટલે એના વચ્ચેના જેટલા હોય એટલા જે તે રાજ્યના વિધાનસભાના સભ્યો હોઈ શકે. હવે ખાસ આ વિધાનસભાના સભ્યો બનવા માટે આપણી પાસે શું નાગરિકત્વ હોવું જોઈએ? આખું મીચીને પહેલું તો એક આપણે ખબર હોવી જ જોઈએ કે તે ભારતનો નાગરિક હોવો જોઈએ. ભારતનો નાગરિક હોય તે વિધાનસભાનો સભ્ય બની શકે. બીજું કે તેની ઉંમર 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. 25 વર્ષ કે તેથી વધુ. ત્રીજી બાબત કે તે અસ્થિર મગજની ના હોવી જોઈએ, નાદાર ના હોવી જોઈએ, એટલે કે મૂર્ખ ના હોવી જોઈએ અને માનસિક રોગી ન હોવી જોઈએ. બરાબર? અને બીજું કે તે ગુનેગાર સાબિત થઈ હોવી જોઈએ નહીં, એટલે કે કોઈ એના ઉપર ગુનો લાગુ થયેલો હોવો જોઈએ નહીં. તો આવી વ્યક્તિ ભારતનો નાગરિક હોય, 25 વર્ષ કે તેથી વધુ ઉંમર હોય અને સ્વસ્થ વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે, તો એ વ્યક્તિ ભારતનો જે નાગરિક જે છે એ વિધાનસભાનો સભ્ય બની શકે છે. હવે ભારતની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે ભારત જે છે એ બહુ વિશાળ દેશ છે અને ઘણા બધા રાજ્યો 28 રાજ્યોથી બનેલો છે. તો દરેક નાનું મોટું રાજ્ય છે, બધા રાજ્યો સરખા નથી. સિક્કિમ જે છે નાનું છે, ગોવા નાનું રાજ્ય કહેવાય, પૂર્વના રાજ્યો જે છે મેઘાલય, ત્રિપુરા, આ બધા નાના કહેવાય. જ્યારે ઉત્તર પ્રદેશ છે, રાજસ્થાન, ગુજરાત, આ બધા મોટા રાજ્યો કહેવાય. તો રાજ્ય વાઇઝ જે છે એ વહીવટ કરવા માટે મંત્રીમંડળ જે છે એમાં ઓછા વધતા મંત્રીઓની જરૂર પડે છે. એટલા માટે રાજ્ય વાઇઝ જે છે એ દરેક રાજ્યમાં જે વિધાનસભાના સભ્યોની સંખ્યા એકસરખી હોતી નથી. એ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જે છે આના સભ્યો, વિધાનસભાના સભ્યોની સંખ્યા 182 છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, ઘણીવાર એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે કે ગુજરાતમાં વિધાનસભાના સભ્યોની સંખ્યા કેટલી? 182 છે. દરેક રાજ્યમાં 182 ના હોય એવું કલ્પના નહીં કરવાનું કે બધા 28 રાજ્યો છે તો બધામાં 182 સભ્યોની સીટ હોય છે. પણ એ જે તે રાજ્ય ઉપર ડિપેન્ડ કરે કે ધારો કે નાનું રાજ્ય છે સિક્કિમ જેવું, તો એ નાના રાજ્યનો વહીવટ આસાનીથી થઈ શકે, તો એમાં 90 સભ્યો પણ ચાલે, પણ 60થી ઓછા ન હોવું જોઈએ. એવી રીતે MP છે, ઉત્તર પ્રદેશ છે, ત્યાં 400થી અપ પણ હોય, 500થી વધવા ન જોઈએ, એટલા સભ્યો હોઈ શકે. તો આવી રીતે જે છે એ જે તે રાજ્યના વિધાનસભ્યો હોઈ શકે. જ્યારે વિધાનસભાના સભ્યોને ચૂંટણી આવે છે તે અલગ અલગ મત વિસ્તારમાંથી ઊભા રહી અને વિજેતા બને છે. હવે ખાસ આપણે વાત કરીએ કે કેટલાક વિધાનસભાના સભ્યો કોઈ પક્ષ સાથે જોડાયેલા હોય, જેમ કે કોંગ્રેસ છે, ભાજપ છે, આમ આદમી પાર્ટી, આમ જનતા પાર્ટી, તૃણમૂલ છે, આવા જ ઘણા બધા પક્ષો છે. એવા રાજકીય પક્ષમાંથી વિધાનસભા તરીકે ઉમેદવારી નોંધાવે છે. પણ કેટલાક સભ્યો એવા પણ હોય કે જે કોઈ પણ પક્ષમાંથી ન હોય, એટલે વિપક્ષો જેને કે એમાંથી પણ ઉમેદવાર તરીકે ઊભો રહી શકે છે. ગુજરાતની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો ગુજરાતનું જે વિધાનસભા ભવન છે, એટલે કે આની વાત કરીએ છીએ ગુજરાતનું નીચલું ગૃહ. ઉપલું તો વિધાન પરિષદ આવશે. નીચલું ગૃહ વિધાનસભા જે છે એ ક્યાં આવેલું છે? ઘણીવાર એક્ઝામમાં પ્રશ્ન પૂછાય તો ગાંધીનગરમાં. ગાંધીનગરમાં છે અને એનું નામ પણ પૂછે છે. શું નામ છે? તો વિઠ્ઠલભાઈ પટેલ. વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ભવન. વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ભવન જે છે એ આપણા વિધાનસભાનું નામ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ. આપણે નવો વિડીયો જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.